અમદાવાદ ગ્રામ્યના ધંધુકામાં ગઈકાલે બપોરના સમયે ભરવાડ સમાજના યુવક ધર્મેશ ગમારાની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી। બાઇક ઓવરટેકિંગને લઈને આખો બબાલનો મામલો સામે આવ્યો હતો ને આ બબાલ થયા બાદ ઘટના છે તેણે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું। આ ઘટનાને લઈને ભરવાડ સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે અને આ વચ્ચે હવે યોગી દેવનાથ બાપુની આકરી પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેઓ આ પ્રકારના કૃત્ય કરનાર લોકોનો એન્કાઉન્ટર થવું જોઈએ તે પ્રકારની વાત કરતા શું કહી રહ્યા છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે બપોરના સમયે અમદાવાદ ગ્રામ્યના ધંધુકામાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં ભરવાડ સમાજના યુવક ધર્મેશ ભરવાડની રિઝવાન નામના શખ્સ દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી। હત્યા પાછળનું કારણ કહેવાય રહ્યું છે કે બપોરના સમયે આરોપી અને મૃતક છે તે બાઇક લઈને જઈ રહ્યા હતા અને ઓવરટેકિંગમાં બાઇક એકબીજાથી અથડાઈ જતાં બોલાચાલી થઈ, વિવાદ થયો ને જોતજોતામાં મામલો બીચક્યો ને આ ઘટનામાં મારામારી સુધી વાત પહોંચી, જેમાં રિઝવાન નામના શખ્સે છરી વડે ધર્મેશ ગમારા પર જીવલેણ હુમલો કર્યો, સાથળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી, જેમાં લોહીલોણ હાલતમાં ધર્મેશ ગમારાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં ફરજ પરના તબીબે તેમણે મૃત જાહેર કર્યો। આ ઘટનાના કારણે ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। આ મામલે ભરવાડ સમાજના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। ઘટનાની પરિસ્થિતિને લઈને પોલીસના ધાડે ધાડા છે તે ધંધુકા ખાતે ઉતારી દેવામાં આવ્યા હતા। સોશિયલ મીડિયા પર પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે કોઈ પણ આવા ભ્રામક વાતો, અફવાઓ કે એવા ઉશ્કેરણીજનક નિવેદનો છે તે ના કરવામાં આવે, જેના કારણે શાંતિ ડહોળાય। તે વચ્ચે હવે યોગી દેવનાથ બાપુની પ્રતિક્રિયા સામે આવી છે। આ ઘટનામાં તેમણે કિશન ભરવાડની જે અગાઉ હત્યાની ઘટના સામે આવી હતી ને ત્યારબાદ હવે ધર્મેશ ગમારાની જે હત્યા થઈ છે તે મામલે આવા તત્વો જે હત્યાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે તેમના એન્કાઉન્ટરની માંગ કરતા શું કહ્યું તે સાંભળો। ગુજરાતની અંદર જેહાદીઓનો બહુ મનોબળ વધી ગયો છે। થોડા વર્ષ પહેલા કિશન ભરવાડની બર્બરતાથી હત્યા કરવામાં આવી હતી જેહાદીઓ દ્વારા, અને ગઈકાલે ધંધુકાની અંદર ધર્મેશ ભરવાડની હત્યા કરવામાં આવી છે। મને લાગે છે યોગી સરકાર જે તરજ ઉપર આવા જેહાદીઓનો એન્કાઉન્ટર કરે છે એવો જ અગર ગુજરાત સરકાર કર્યો હોત તો આજે ધર્મેશ ભરવાડની હત્યા ન થઈ હોત। આ જેહાદીઓને ડાંપવા માટે અને જેહાદીઓને મનોબળને તોડવા માટે એન્કાઉન્ટર કરવા જરૂરી છે, નહીં તો પહેલે જેમ કિશન ભરવાડની હત્યા થઈ, ગઈકાલે ધર્મેશ ભરવાડની હત્યા થઈ ને આવતીકાલે કોઈ ત્રીજાનો પણ નંબર આવી શકે છે। એટલા માટે ગુજરાત સરકારે આવા જેહાદીઓનો એન્કાઉન્ટર કરવો જરૂરી છે। અગર એન્કાઉન્ટર નહીં થાય તો હિન્દુઓની આવી રીતે રોજ રોજ હત્યા થતી રહેશે। આપણે સાંભળ્યા હતા યોગી દેવનાથ બાપુ, તેમની પ્રતિક્રિયા સામે આવી છે અને યોગી સરકાર વિશે તેમણે વાત કરતા કહ્યું કે જેમ યોગી સરકાર દ્વારા એન્કાઉન્ટરો કરવામાં આવે છે તેવી રીતે ગુજરાતમાં જો એન્કાઉન્ટર કરવામાં આવશે તો આ પ્રકારની ઘટના નહીં બને, જેના જ કારણે હવે મામલો ગરમાવાની શરૂઆત થઈ છે અને આ પ્રતિક્રિયાએ ખળભળાટ મચાવ્યો છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।